વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં ડભોઈ વાઘોડિયા રોડ પર નવનિર્મિત નાળામાં બેરિકેડના અભાવે અકસ્માતમાં યુવકનું મોત થયાનો આક્ષેપ છે। વસઈ તેમજ તરસાના વચ્ચે અંધારામાં એક યુવક અકસ્માતનો ભોગ બન્યો। યુવક બાઇક પર જતો હતો તે સમયે આ અકસ્માત થયો। સ્થાનિકોના મતે નાળા પાસે બેરિકેડ કે રેડિયમની સુરક્ષાની વ્યવસ્થા પણ નથી કરાઈ, જેના કારણે અંધારામાં આ બનાવ બન્યો હતો। ડભોઈ વાઘોડિયા વચ્ચે છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી નાળાનું કામ ચાલુ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીએ નિર્દોષ યુવકનો ભોગ લેવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અહીંયા સેફટીનું કોઈ સાધન રેડિયમ લગાવવામાં બી આવ્યું નહીં। જો રેડિયમ લગાવ્યું હોય તો અંધારાની અંદર કોઈ પણ વ્યક્તિ આવતો હોય તો એને ખબર પડે કે ભાઈ આગળ રેડિયમ લાગેલું હોય, લાઇટ અડકતી હોય, એને ખ્યાલ આવે કે કામ ચાલુ છે। અહીં બધું ખુલ્લું પડી રહેલું છે। મોટા મોટા પતરા છે, મોટા મોટા સળિયા છે। કોઈ પણ વ્યક્તિ આવતા જતા વસઈથી તરસાનાથી વાઘોડિયા તરફ જતા લોકોને અંધારાની અંદર તકલીફ પડતી હોય છે। આગળ વાત કરીએ મહેસાણાના સૌથી વ્યસ્ત ગણાતા એવા રાધનપુર ચોકડી પરનું ટ્રાફિક સિગ્નલ છેલ્લા 4 દિવસથી બંધ છે। કાળઝાળ ગરમીના કારણે સિગ્નલનું સોફ્ટવેર જાણે હેંગ થઈ ગયું છે। હાલમાં સિગ્નલ માત્ર ઝબકારા મારી રહ્યું છે। ટ્રાફિકથી ભરચક આ વિસ્તારમાં સિગ્નલના અભાવે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સિગ્નલ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવ્યું છે કે આગામી 3 થી 4 દિવસમાં સિગ્નલ ઠીક થઈ જશે। વારંવાર બંધ થતા સિગ્નલને લઈને એજન્સીને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે। નોંધે છે કે અહીં છેલ્લા 2-4 દિવસથી આ પ્રકારની સમસ્યાઓ છે, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા 3-4 દિવસથી ટ્રાફિક સિગ્નલ જે રાધનપુર ચોકડીનું બંધ છે એમાં ટેકનિકલ ખામી સર્જાતો સોફ્ટવેરનો કંઈક પ્રોબ્લેમ થયેલ છે। એજન્સીને વાત કરતો એને કહ્યું 1-2 દિવસમાં આનું સોલ્યુશન જરૂર આવી જશે એવી શ્યોર વાત છે। એજન્સી જે તે વિષયમાં આગળ એનું ધ્યાન દોરી અને એને કમ્પ્લેન કરીશું અને એનું કાયમી સોલ્યુશન આવવાનો પ્રયત્ન કરીશું। તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ એસટી વોલ્વો બસમાં મુસાફરી કરી। અમદાવાદથી રાજકોટ સુધી વિભાગ દ્વારા નવી શરૂ કરાયેલી એસટી વોલ્વો બસમાં તેમણે સવારી કરી। એસટી બસમાં મુસાફરીના અનુભવ વિશે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે બસમાં મુસાફરીનો અનુભવ આનંદદાયક અને આહલાદક રહ્યો। સાથે જ જૂના સંસ્મરણોને ઉલ્લેખ કરતા કહ્યું કે પહેલાની એસટી અને અત્યારની એસટીમાં જમીન આસમાનનો ફરક છે। સાથે જ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે દુર્ઘટનામાં અવસાન પામેલા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતા તેમણે કહ્યું કે તેમના નિધનનો વસવસો સમગ્ર ભાજપને છે, પરંતુ તેમણે કરેલા કાર્યોથી તેઓ આપણી વચ્ચે જ રહેશે। એક તો મને આજનું વોલ્વો બસમાં અમદાવાદથી રાજકોટ આવવાનો જે મેં અનુભવ લીધો, મને અત્યંત આહલાદક લાગ્યો। એકદમ સરળતાથી, એકદમ કમ્ફર્ટથી રાજકોટ હું પહોંચી ગયો, એ ખ્યાલ પણ નહીં રહ્યો। મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી નાખ્યું। હવે તમે એના ઉપરથી સમજી શકો કે મને બસમાં કેવો કમ્ફર્ટ ઝોન મળ્યો છે। આગળ વાત કરીએ, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। જો કે બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો અને પ્રતિનિધિઓએ ભોજન માટે જરૂરી સામગ્રીના અભાવનો મુદ્દો ઉઠાવ્યો છે। પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ દાવો કર્યો કે અનેક શાળાઓમાં હજુ સુધી તેલ અને કઠોળનો જથ્થો નથી પહોંચ્યો। તેમનો દાવો છે કે તેઓ માર્ચ અને એપ્રિલ મહિનાથી આ મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે। જોઈ શકો છો કે નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ચૂક્યું છે। આજથી 10 દિવસ પહેલા તેલ અને કઠોળ બંને આવી જવું જોઈએ, પરંતુ હજી સુધી ન આવ્યું। તો આપ જોઈ શકો, તમે જિલ્લા પ્રમુખો સાથે આજે માનનીય કમિશનર સાહેબને મળ્યા, વાજા સાહેબને પણ મળ્યા અને રમણભાઈ સોલંકી સાહેબને પણ મળ્યા કે અન્ન નાગરિક પુરવઠા દ્વારા ત્વરિત તેલ અને દાળનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે, અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક નહીં કરવામાં આવે તો રાજ્યના 40 લાખ જેટલા બાળકોને ભોજન અમારે ક્યાંથી પીરસવું। 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું પંચમહાલથી, જ્યાં સંતરોડથી મોરવા હડપ જતા રસ્તા પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિકઅપ ગાડીમાં અંદરના ભાગે પશુઓ અને છત પર અનેક લોકો બેસાડવામાં આવ્યા। છત પર બેઠેલા લોકો જાણે પોતાનું જીવ જોખમમાં મૂકી મોતને આમંત્રણ આપતા હોય તેવી રીતે જોવા મળી રહ્યા છે। રસ્તા પર આવેલા વૃક્ષોની ડાળીઓ છત પર બેઠેલા લોકોને વાગવાની સંભાવનાઓ પણ
નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત અંદર પશુઓ અને ઉપર માણસો બેઠેલા હોવા છતાં ચાલક ગાડીને પૂરપાટ ઝડપે હંકારતો જોવા મળી રહ્યો છે. તો પંચમહાલનો આ વિડીયો છે, જોખમી સવારીનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે. રાજેશ, જે આ જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની પાછળ શું હકીકત, કેવી કાર્યવાહી? પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાંથી પસાર થતી એક પિકઅપ વાન છે, જેનો આ વિડીયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રકારે જે ચાલક છે પૂર ઝડપે હંકારી રહ્યો છે, તે ઉપર બેઠેલા જે મુસાફરો છે તેઓને વૃક્ષની ડાળીઓ વાગવાની પણ પરવા નથી કરી રહ્યો. ખાસ વારે પંચમહાલ જિલ્લામાં આ પ્રકારના જે દ્રશ્યો હોય છે જે જોવા મળતા હોય છે, પરંતુ જે સંલગ્ન તંત્ર છે તેના દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા જે આ પ્રકારના હરકતો કરતા હોય છે તેમને છૂટો દોર મળતો હોય છે. જે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કદાચ આ જે અહેવાલ છે પ્રસારિત થાય ત્યારબાદ જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ જ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. કદાચ હવે આ અહેવાલ પ્રસારિત થાય અને તંત્ર જાગે તો જોવું રહ્યું. ત્યારે હાલ આ જોખમી સવારીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ઘણા સવાલો ઉઠાવી રહ્યો છે. ટ્રાફિક પોલીસને આ સવારી કેમ નથી દેખાતી? અવારનવાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જોખમી સવારી એ દુર્ઘટનાને આમંત્રિત કરે છે. વાહન ચાલકોને કેમ કાયદાનો ડર નથી તે પણ મોટો સવાલ છે. કારણ કે આ જોખમી સવારી દરમિયાન પૂરપાટ ઝડપે વાહન ચાલક વાહન ચલાવી રહ્યો છે. એટલે આ જોખમી સવારીના વિડીયોઝ વાયરલ થયા બાદ તંત્રની કામગીરી કેવા પ્રકારની રહેશે, કાર્યવાહી કેવા પ્રકારની રહેશે, ટ્રાફિક પોલીસની કાર્યવાહી શું રહેશે તે જોવું રહ્યું. આગળ વાત કરીએ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા. 7 જિલ્લાના 123 ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે તંત્ર દ્વારા 96 ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવ્યા. બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકા એ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યારે કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં પણ પાણીની સમસ્યા યથાવત છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ પણ ચિંતાજનક છે. ચોમાસું મોડું પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. આ વચ્ચે તંત્રએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. તમારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, હજુ તો ચોમાસું આવ્યું પણ નથી અને પહેલા જ પાણીની જે સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, એ વચ્ચે તંત્રએ જે અપીલ કરી છે તેને વિગતવાર જણાવશો. હજી ગઈ વખતનું જે ચોમાસું છે તે ઘણું સારું રહ્યું હતું. ઓલમોસ્ટ તમામ જળાશયો ફૂલ હોવાના દાવા તંત્રએ કર્યા હતા, પરંતુ એ દાવા કદાચ પોકળ હતા અથવા તો પડે એવું કહી શકાય કે જેના કારણે 123 જેટલા ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ છે. અને જે 7 જિલ્લાના જે ગામો છે 123 ગામો એમાં આ અછત દેખાઈ રહી છે. ખાસ કરીને બનાસકાંઠા નું અમીરગઢ છે, દાંતા છે, એ સૌથી વધુ અસરગ્રસ્ત ગામો મનાઈ રહ્યા છે. એ સિવાય કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળાશયોની જ્યાં સુધી સ્થિતિની વાત કરીએ એ ચિંતાજનક છે. મેં આપણે કહ્યું કે ગયા વર્ષે ખૂબ સારો વરસાદ હતો, બધું જ ફૂલ ઓવરલોડ થયાના દાવા કર્યા હતા સરકારે, પરંતુ કાં તો ઉનાળો આકરો હતો તો દાવા પોકળ, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અને ચોમાસું હજુ જો મોડું પડશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની પણ શક્યતા છે. અને સ્વાભાવિકપણે પાણીની અછત છે એટલે તમામને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની સરકારે અપીલ કરી છે, તંત્રએ અપીલ કરી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીનું સંકટ ઉભું થયું છે. આ સમસ્યા ટાળવા માટે પાલિકા કમિશનરે મોટો નિર્ણય લીધો. હવે પાલિકા નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં પીવાનું પાણી લેશે. કેનાલમાંથી રોજનું 30 MLD પાણી લેવામાં આવશે. હાલમાં આજવા સરોવરની સપાટી એ 206 ફૂટ છે. જો વરસાદ લંબાય તો નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આ આગોતરું આયોજન કરાયું. મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ કરાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે, એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા SSLLમાંથી લેવાનું બન્યું છે. જેથી કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સપોર્ટ કરવા માટે નિર્ણય લીધો છે. આગળ વાત કરીએ વડોદરામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર
કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો. 3 માસૂમ બાળકો માતા અને પત્નીની નજર સામે જ પિતા કારમાં જીવતા સળગ્યા. રિવર્સમાં આવતી બોલેરો પાછળ પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ. અકસ્માત બાદ બંને વાહનોમાં બ્લાસ્ટ સાથે ભયાનક આગ ભભૂકી. ઇકો કારનો 23 વર્ષીય ચાલક જગદીશ વાઘેલા સ્ટીયરિંગ વચ્ચે ફસાતા જીવતો ભડથું થયો. અકસ્માતમાં ગોરવાના 85 વર્ષીય વૃદ્ધા સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાયા. ભાવનગરનો વાઘેલા પરિવાર મહેસાણા મજૂરી કામ માટે જઈ રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો. વડોદરા ફાયર બ્રિગેડ અને ભાદરવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. માનવતા નેવે મૂકી ફરાર થયેલા બેદરકાર બોલેરો ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, કાળજું કંપાવી દે તે અકસ્માત અંગે કેવા પ્રકારની કાર્યવાહી, શું અપડેટ? બિલકુલ, જો આપણે વડોદરાની વાત કરીએ તો છેલ્લા 1 અઠવાડિયાથી વડોદરા જે છે તેની આસપાસ અને વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે. પરંતુ ગઈકાલે જે છે તે અકસ્માત થયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર. એ ખરેખર કાળજું કંપાવી દે તેવો અકસ્માત હતો, કારણ કે 3 માસૂમ બાળકોની સામે જે છે તેમના પિતા જે છે તે જીવતા કારમાં ભડથું થઈ ગયા છે. અકસ્માતની ઘટના ઘટી હતી. રિવર્સમાં આવતી જે બોલેરો કાર છે તે પૂરપાટ ઝડપે જે છે તે ઇકો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ જે છે બ્લાસ્ટ થયો હતો અને કારમાં આગ જે છે તે લાગવાનું શરૂ થઈ ગયું હતું. અહીંયા ઉલ્લેખનીય બાબત એ છે કે જે કાર ચાલક છે તે પોતે સ્ટીયરિંગ અને સીટની વચ્ચે ફસાઈ ગયા હતા, જેથી તેઓ બહાર ના નીકળી શક્યા અને તેઓ આગમાં જે છે તે ભડથું થઈ ગયા છે. પરિવારના જે અન્ય સભ્યો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેમને અત્યારે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ફરાર જે કાર ચાલક છે તેની શોધખોળ જે છે તે શરૂ કરી છે અને જે રૂટ પરના સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી પર અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ, પરંતુ અહીં સવાલ એ પણ થાય છે કે જે રીતે આ એક્સપ્રેસ વે પર આપે પણ જણાવ્યું કે અવારનવાર અકસ્માતોની ઘટના બને છે. આ પહેલા પણ અહીં અકસ્માતોની ઘટના બની ચૂકી છે. મુખ્ય કારણ એ પૂરપાટ ઝડપ હોય છે. તેમ છતાં કોઈ નક્કર ઉપાય કેમ લાવવામાં નથી આવતો? બિલકુલ, જો આપણે એક્સપ્રેસ વે ની વાત કરીએ તો એક્સપ્રેસ વે ની જે છે તે વાહનની એક ગતિ મર્યાદા જે છે તે નક્કી કરવામાં આવતી હોય છે અને કેટલાક ધારાધોરણો હોય છે કે હાઈવે પર જે છે તે પોતાનું વાહન જે છે તે પાર્ક ન કરી શકાય. પરંતુ જે વાહન ચાલકો છે તે જાણતા અજાણતા જે છે તે ગંભીર પ્રકારની ભૂલ જે છે તે કરી બેસતા હોય છે અને એના કારણે જે છે તે આ પ્રકારની જે ગંભીર જે દુર્ઘટના જે છે તે ઘટતી હોય છે. અને મેં કીધું પ્રમાણે કે વડોદરામાં છેલ્લા ઘણા દિવસોથી જે છે તે અકસ્માતોની વણઝાર જે છે એક્સપ્રેસ વે પર જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ જ છે કાં તો વાહન જે છે તે રસ્તા પર પાર્ક કરેલું હોય કાં તો પછી વાહન ઓવર સ્પીડમાં હોય. એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ જે છે તે ઘટી રહી છે. તો જે વાહન ચાલકો છે તેમને પણ સંયમ રાખવાની જરૂર છે, કારણ કે આપણે હાઈવે પર લખેલું પણ વાંચ્યું છે કે નજર હટી તો દુર્ઘટના ઘટી અને આ પ્રકારની સ્થિતિ જે છે તે એક્સપ્રેસ વે પર જોવા મળતી હોય છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે તમામ વાહન ચાલકોએ એક્સપ્રેસ વે પર વાહન ચલાવતી વખતે જવાબદારીપૂર્વક વાહન ચલાવવું એ ખૂબ જરૂરી છે. આગળ વાત કરીએ, વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઝડપી પવન સાથે વરસેલા તોફાની વરસાદના કારણે થોડા સમય સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. મેઘરાજાની એન્ટ્રીથી જિલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. તો જિલ્લામાં વરસાદી માહોલ છવાતા જ ગરમીથી રાહત મળી છે. નોંધ્યું છે કે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે આજે અને આગાહી મુજબ વલસાડમાં મેઘરાજા એન્ટ્રી કરી દીધી છે અને અહીં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરત, હાલ વલસાડમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ, જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની વલસાડ જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે વહેલી સવારથી જ જિલ્લાના મહારાષ્ટ્ર ને ગુજરાતની બોર્ડર વિસ્તારના ઉમરગામના જે આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ જોરદાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે થોડા જ સમયમાં રસ્તાઓ પાણી થયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. પરિણામે છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું. જોકે આજે વહેલી સવારે જ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. આથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને જો આગામી સમયમાં પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
જી આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ છોટાઉદેપુરના બોડેલી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી. બોડેલી અલીપુરા 4 રસ્તા પાસેથી પસાર થતી કુદરતી કોતરમાં મોટા પાઇપો નાખવામાં આવી રહ્યા છે. બોડેલી નગરમાંથી પસાર થતી કુદરતી કોતર પર બનાવવામાં આવેલા કેબિનોને હટાવી મોટા પાઇપો નાખવામાં આવી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોવાથી અહીં રહીશો અવારનવાર પરેશાન થતા આવ્યા છે. તેથી મોટા પાઇપો નાખીને સમસ્યાનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરાયો. બારકલી કોતરમાં પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં જે સામેને કેબિન છે એની નીચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, જેનાથી અલીપુરાના જે અમુક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા. જે આ પાઇપલાઇન નાખવાથી એમાંથી મોટા ભાગનું પાણી નીકળી જશે સરળતાથી અને પાણી ભરાવાની સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે. આગળ વાત કરીએ કચ્છમાં તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી. આ ટોળકી ગામે ગામ ફરી લોકોને ધંધામાં બરકત, ઘરેલું સુખ શાંતિ અને નડતર દૂર કરવાની લાલચ આપી પૈસા પડાવતા હતા. ગેંગનો એક ઇસમ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ભાસ ઉભો કરી લોકોને વિશ્વાસમાં લેતો, તેમજ પૂજા પાઠ, ધાર્મિક વિધિના નામે રોકડ રકમ સાથે કિંમતી વસ્તુઓ પડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર અરવિંદનાથ પરમાર, બળવંત વાદી અને પરબત રાઠોડની ધરપકડ કરી છે. આરોપી પાસે રોકડ, મોબાઈલ, પૂજાની સામગ્રી અને અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 1.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પરબત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરીને એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એવું વર્ણન કરે. એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ. પછી એમને એવું કે ફરી પાણી આપો. એ પાણી એમના પાસે સાકર કે એવું કશુંક હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, અમે આના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે. એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે, એમને અંધવિશ્વાસમાં લે છે. આગળ વાત કરીએ મહેસાણામાં પોલીસ સ્ટેશનની ઓળખ આપી બેંક સાથે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસના અધિકૃત ઈમેલ પરથી બેંકને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો. બેંકને શંકા ગઈ કે આ ઈમેલ સરકારી ડોમેનમાંથી નથી, જેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો. ત્યારબાદ તપાસ કરતા ખુલાસો થયો કે ઋષભ પટવા નામના શખ્સ દ્વારા બોગસ ઈમેલ આઈડી બનાવી બેંકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને પડતું આવતું ઈમેલ એડ્રેસથી બેંકને મેઇલ કરેલો હતો. ત્યારે પોલીસે તપાસ કરી તો અમને જાણવા મળેલું છે કે ઋષભ પટવા નામનો જે વ્યક્તિ છે કે જે ઓલરેડી સાયબર ભૂતકાળમાં પણ એક ગુનામાં એક ચીટિંગના બેંક અધિકારી સાથે ફ્રોડ કર્યાના ગુનામાં પણ સંડોવાયેલો છે. રેલેવન્ટ સબસેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આગળ વાત કરીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી પોલીસે ખાતરની બોરીઓની આડમાં છુપાવીને લવાતો રૂપિયા 31 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક, મોબાઈલ, દારૂ સહિત કુલ રૂપિયા 46.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ટ્રક પસાર થતાં જ તેને અટકાવી તપાસ કરવામાં આવી, જેમાં બોરીઓની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે ટ્રકમાંથી કુલ 20,736 નંગ દારૂની બોટલો અને આ ઉપરાંત અન્ય વસ્તુઓ કબજે કર્યા છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 46.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ મંગાવનાર, સપ્લાય કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી. સત્યપાલ સન ઓફ ઠાકરારામ ગોદારા બિશ્નોઈ રહેવાસી બાલોતરા એને ગાડી સાથે પકડી પાડવામાં આવેલ છે અને દારૂનો જથ્થો મોકલનાર અને જે દારૂનો જથ્થો મંગાવનાર છે એમના નામ ખોલવામાં આવેલ છે અને કુલ 31 લાખ જેવી કિંમતનો શરાબ એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ આણંદની તારાપુર નગરપાલિકાનો ફિલ્ડ એન્જિનિયર જયેશ જાદવ 8,000ની લાંચ લેતા ઝડપાયો.
આરોપીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે લાંચ માંગી હતી. 4 લાખની સહાય મંજૂર કરવા 50,000 રૂપિયા નક્કી કર્યા હતા. આવાસ યોજનાના 70,000ના પ્રથમ હપ્તા સામે 10,000 આપવાના હતા. તેમાંથી અગાઉ વચેટિયા નગીન તળપદાએ 2,000 રૂપિયા લીધા હતા. બાકીના 8,000 લેવા જતા આણંદ એસીબીએ છટકું ગોઠવી આરોપી જયેશને રંગે હાથ પકડી પાડ્યો. હાલ ફિલ્ડ એન્જિનિયર જયેશ અને વચેટિયા નગીન સામે ગુનો દાખલ થયો છે. એસીબીએ અહીં ફરાર વચેટિયાને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કરી દીધા. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.